હાલમાં હું રેડી થઈ ગયો છું, આપણું પેકિંગ ડન થઈ ગયું છે, તમને દેખાય છે. મારા મમ્મીએ છે ને ભાઈ અત્યારે બેગ ઉપાડ્યું છે આપણું. હાલો તો જય માતાજી, હું નીકળું. અમે આવી ગયો. હેલો જી, જય શ્રી કદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. ભાઈ વ્લોગની શરૂઆત છે ને આ જો નાસ્તાથી કરીએ છીએ. અને આ છે ને મને એકલો નાસ્તો ન કરવા દે. હું લોઠાઈ એકલો બેઠી જાઉં ને તો કેવા કેવા વસન આપવા માંડે ને ત્યાં મારા ભાઈઓ છે. બાકી મસ્ત મજાનો એ ભાઈઓ તો નાસ્તો કરી લીધો ને હું થોડો કામ કરતો હોય ને એટલે મારે મોડું થઈ ગયું અને વિડીયો બનાવતા મોડું થઈ ગયું. બાકી આવું ને ઘેર આગળ આવશું, ટ્રાય કરજો. બાકી જો અમારે આ મીંદડી બેન હોય નાસ્તો કરી, અમારો નાસ્તો મારી ચાલુ છે. રોટલી મસ્ત મસ્ત તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને હવે અહીંથી ઘેર જવાનું છે. તુષારભાઈ રેડી થઈ ગયા, ફટાફટ નાસ્તો કરી લઈએ. અહીં જો મારી મમ્મી આવું ને ઘેર આવું ને, હાલો મારા ભેગા બેઠી જાઓ. હા શું કહું, મજાક નથી કરતો. આવો તમે તો આવતા તો છે નહીં, બદલો ऐसी बात है. आई जो बाबा मेरे कमाना दे હું કચ્છ નહીં કેડ દુખે રાખી કામ આવે એટલે કક દુખે હું કરે આ બોળે દુનિયાનું ઓલું મશીન લઈને તૂટી પડ્યો ને રાતે દાઢીમાં ઘા હે ને આવું તમે લાવે જો લોહી કાઢ નાખા બે છે રાતે થઈ લોહી કાઢ નાખા મસ્ત મસ્ત નાસ્તો કરો પછી તમને મળું. જય માતાજી. તારું ધ્યાન રાખજે. હર હર મહાદેવ. અલે જયદીપ, જય માતાજી. હાલ તું સર વાગેલા આવે છે આવવાનું છે. હાલો આવી જાઓ. જય માતાજી મમ્મી, બાય બાય. આવજો છોકરા. હાલો હવે ઘરે વાગ્યે મિત્રો. અત્યારે હાલમાં હું ઘરે તો પહોંચી ગયો છું બરાબર. અને નળ આવ્યા છે ને તો પાણી પણ પાવા મળ્યો. આ બધા ઝાડવા મસ્ત મસ્ત છે ને એ બધાને પાણી પાઈ દો મજાને હે ને. લગભગ 1 કલાક જેવું થઈ ગયું મેં આવ્યા એના તો, પણ વ્લોગ બનાવ્યો નહોતો અને ઘરે પગ્યો. અને આજે છે ને હું ઘરે રોકાવાનો છું. હું આજે નીકળવાનો હાલમાં હું ને આજે નીકળવાનો હતો એટલે મેં 2-3 ફોન આવ્યો કે 31st છે તો રોકાઈ જાય. તો જોઉં છું હવે 1-2 દિવસમાં તો પાછું રોકાવું પડે એમ છે. બાકી મારે ક્યાં જવાનું છે હું તમને પહેલાં જલ્દી કહી દે એમ કે હું ક્યાં નીકળવાનો છે. બસ ખાલી વેઇટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં લગભગ મેં 1 મહિનો 15 દિવસોથી જ્યાં રીલ નથી નાખી એની. તો મિત્રો અત્યારે હાલમાં હું રેડી થઈ ગયો છું, આપણું પેકિંગ ડન થઈ ગયું છે. તમને દેખાય ને દેખાય છે. બાકી તો ભાઈ મને કેટલા દિવસથી બધા કહે છે કે કેદારનાથનું ભાઈ કેદારનાથની તમને માહિતી મળી જશે અને મારા ટ્રીપની પણ તમને માહિતી મળી જશે કે હું ક્યાં જવાનો છું. બહુ મસ્ત તમને મજા આવવાની છે ટ્રીપમાં. અને મારી પાસે જે આપણી નવી ફેમિલી બની છે ને એને તો કંઈક અલગ જ મજા આવવાની છે. કે ઓલરેડી હું ટ્રાવેલ કરતો ને મારી સાથે જે ઓલરેડી જોડાયેલી છે ને ફેમિલી એને ખબર હશે કે હું કેવી રીતે ટ્રાવેલ કરતો જે પહેલાં હતા ને. બાકી નવી જે છે ને એને બહુ મજા આવવાની છે ટ્રીપમાં. બાકી તો હું ક્યાં જવાનું છું તમને કહી દઈશ. અત્યારે આપણું પેકિંગ મસ્ત મજાનું થઈ ગયું છે. અત્યારે હાલમાં હું ઘરે છે. હું કેટલા દિવસથી એમ કહેતો હતો કે આજ નીકળી કાલ નીકળી, બટ હું ડિસાઈડ નતો કરી શકતો કે હું ક્યારે નીકળું. આજે 31st છે તો મતલબ આજ ફંક્શન છે મારા દીવમાં, તો એ કમ્પ્લીટ કરીને આપણે તમારા ભાઈ નીકળવાનો છે એક નવી ટ્રીપમાં. મિત્રો દિવસ કેમ હોય ગયો કંઈ ખબર જ ન પડી અને સાંજનો સમય થઈ ગયો છે મસ્ત મજાનો. અને હવે છે ને હાલમાં હું જાઉં છું નાગવા 31st અમારા નાગવા બીચ ઉપર છે ને ત્યાં મસ્ત મજાનો એક કાર્યક્રમ રાખેલો છે. હિન્દી સિંગર આવે છે, મસ્ત મજાનું પરફોર્મન્સ થવાનું છે. એટલે આપણે અહીંથી જઈએ નાગવા. અને નાગવા મારે ધવામ્સ હોટલે પણ જવાનું છે, આપણા ફ્રેન્ડની હોટલ છે ને ત્યાં, કેમ કે ત્યાં પણ મસ્ત મજાનું સેલિબ્રેશન રાખેલું છે. તો આપણા ભાઈબંધની હોટલ છે તો મજા કરીએ જોઈએ થોડીક એવી. મિત્રો અત્યારે હાલમાં છે ને આપણે નાગવા પહોંચી ગયા છે અને અહીંથી છે ને લાઇટિંગ પણ દેખાવા માંડી સારફી. જો દેખાય તમને? વાહ ભાઈ વાહ. અને નાગવા બીચ ઉપર મેં તમને કહી દીધું કે ફંક્શન છે ત્યાં, મજા આવશે. બસ પહોંચી ગયા છે આપણે નાગવા. બીચ ઉપર આવી ગયો છું અને એટલું તો બધી ક્રાઉડ દેખાતું નથી, નોર્મલ જ ક્રાઉડ છે. અમે અહીંયા ઊભા હતા ખાલી, કે અહીંયા આખું પરફોર્મન્સ છે ને આ જો. જય માતાજી. અહીંથી પરફોર્મન્સ જોવાનું છે પણ હું અહીંયા નહીં જોઈ, મારા હોટલ છે ત્યાં જવાનું છે. કાકા હાથ ઊંચો કરે છે. પેલા મેડમ છે ને એ પૂછે કે કોણ કોણ સિંગર છે, તો કાકા ઊંચા કરે છે. हे भगवान, हाय 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 डांसर आया છે કલાકાર ને પણ फिर से एक बार जोर का
ફીટ 12 વાગી ગયા છે અને હેપી ન્યુ યર. નવ વર્ષના રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ તમને. અને વાત હતી કે દુનિયા ખતમ થવાની હતી. થાય હું ખતમ થઈ ભાઈ. આગળ 1 મિનિટ પછી જોઈએ ખતમ થાય કે નથી થતી. હાલો જોઈએ ભાઈ. અમે ઈ જોઈને બેઠા. દુનિયા ખતમ થાય નહીં થાય. ફટાકડા ફૂટે રાખ્યા. કેમ લાગે તને ખતમ થાય મારો ભાઈ? દુનિયા બરાબર બતાવતો ને દુનિયા. તને ખબર હોય કે તો કચ્છ ઓલા આપણે તાલાડામાં 2 ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો. અરે આંચકો આવ્યો ખતરનાક આવ્યો 2 ની તીવ્રતાથી. અરે તું ન્યૂઝ જો. આ ભાઈ અમે છે ને મેનેજર પોઈન્ટ ઉપર છે ને રાતના 12 વાગ્યા છે. અમારે જો બેઠા છે અમારા હેડ. દુનિયા ઓલી ખતમ થઈ જો એક થઈ તો એમ કે આ દુનિયા તો નથી ખતમ થઈ અમારી ત્યાં. કેમ આમ કરે છે આ બધા? નાચે જ બધા. હા તો ખરી. આપણે કેમેરો ખેલતો રાહુલ. અરે જો બતાવું. હા જો અમારે નાશે દુનિયા કેમ ખતમ ન થઈ. ખતરનાક ચાલે છે અમારા એ બધા ખેલ. હાલો જય માતાજી. આવી જો. લવ યુ ટુ. બાય બાય. નાગરાયણ જય ભાઈ. ને બીજું કાંઈ આપણે નહીં કરવાની બરાબર. આપણે કામથી ફોકસ ને યાદ નહીં કરવાનું. યાદ ભણવાને યાદ ન કરવાનું. હાલો આવી જાઓ ભાઈ ભાઈ. હા ભાઈ 2 દિવસથી છે ને અમારે ઘેર હતા. વિડીયો કાંઈ શૂટ નથી કર્યો એટલો બધી. ફેસ્ટિવલ 31 ગયો ત્યારે નાગવા ગયો હતો એટલે 1, 2 ને 3 તારીખ શાયદ થઈ ગઈ. ખબર નહીં કેટલી તારીખ થઈ છે 2 જે હોય. તો આજે આપણે અહીંયા રોકાણા થઈને ઘેર જઈએ. અહીંયા છે ને વિદાય દેવા આવ્યો હતો જો સાહેબ ના આવી આપણી દુકાન. હવે જઈએ ઘેરે આપણે. અને આજે છે ને મારે નીકળવાનું છે ભાઈ સુરત માટે. તો હું કાંઈ ઘર રેડી થઈ જાઉં. મારે 5 વાગ્યાની બસ છે તો 5 વાગે નીકળવાનું છે આપણે. હા અત્યારે છે ને પેકિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. આપણું બેગ રેડી છે અને અહીંથી મારે છે ને સુરત જવાનું છે પહેલાં આપણે બેન પાસે. અને હું ક્યાં જવાનું છે હું તમને થોડા દિવસમાં કહી જ દઈ. આપણે પહેલાં અત્યારે હાલમાં સુરત જઈએ છીએ બેનની ઘરે. ત્યાંથી હું તમને કહી દઈ ક્યાં જવાનું છે સીધું. મજા આવી જાય. નવી જર્ની હે આપણી કંઈક અલગ મજા આવવાની છે. કેટલો લાગ્યો વજન? તમે દવા સાટી કીધી? હા એક દી તું સારો હતો કે? મારા મમ્મીએ છે ને ભાઈ અત્યારે બેગ ઉપાડ્યું છે આપણું. કેવી ફિલિંગ કેવી આવે? સરસ. હા ભાઈ વાહ. હાલો તો જય માતાજી. હું નીકળું. હાલો તમે લાગે છે તું સાહેબ જોઉં હા જો તો ખરા કેમ લાગે. બાકી કાંઈ ઘટે નહીં. બાકી ભાઈ સિમેન્ટની થેલીને અમારે આવી ગયું છે અને હું આવવા જાઉં ઘર થઈ જાય 1 નંબર. હે તુષારભાઈ હાલો જય માતાજી. જય માતાજી. આશિક મને મૂકવા આવે છે. બાકી આ ઘર જે દેખાય ને એ આપણે આવીશું ને ત્યાં મસ્ત મજાનું ભાઈ સમકાવી નાખશે. સમકાવી નાખે ને કઈ નહીં ભાઈ. અત્યારે છે ને હું નીકળું છું. તમે રેવા જો બધા હેડકા અલગ થઈ જાય તમારા પાછા. બાકી ભાઈ હું છે ને નીકળું છું અત્યારે કેસરિયા. મારે 4:45 વાગ્યાની બસ છે. કેમ બંધ થઈ ગયા? બોલો બોલો. જાઓ લઈ આવજો ને મમ્મી. તમારે જેવું મારા જેવું કોણ થાય? હાલો બસ. પોઝ આપતો હે આ એક લેતા હો ભાઈ. અત્યારે છે ને હું હેન્ડસ્પ્રી અત્યારે નીકળવાની તૈયારી કરી લીધી છે મેં. મારા મમ્મી મારા હાટું સાબુન લેવા આવી છે. ઘરની દુકાન છે લેતું જોઈએ ને ખાલી ખોટા હું વેચા કરી લેવા. આપણે આ મોટા ભાઈ આપણને મૂકવા આવે છે. નહીં તો જો આમ પણ પોઝમાં ઓહો હો ભાઈ હાલ ભાઈ જવા દે આપણે. મજા આવી ગઈ ભાઈ. થોડોક કેડમાં શું કહેવાય કંઈક ખાવા માંડ્યું કેમ કેટલા દિવસ પછી વજન ઉપાડ્યો એટલા માટે. આગળ કેટલા બધી માણસો જો ખબર પડી જાય બધીને કે ગૌરવભાઈ નીકળી ગયા છે રખડવા માટે. બસ આવી ગઈ છે અને ભાઈ પણ અહીં બાજુમાં જ છે. તો હવે આપણે મળશું થોડા સમયમાં 1-1.5 મહિના પછી. તો આ બસમાં ચડવાનું છે ને. આપણું સીટ ક્યાં છે? ઉપરની સાઈડે છે સમથિંગ. ને અમારા ફ્રેન્ડ જ છે એક મેનેજમેન્ટ કરે છે તો એમાં જ જવાનું છે. હા બાય બાય. આવજે જલ્દીથી મળીએ આપણે. બાય બાય. તો ભાઈ અત્યારે છે ને હાલમાં આપણે બસમાં બેઠી ગયા છે અને થોડુંક દેખાડું તમને સામાન. જો તો આ બેગ આમ રાખી દીધું છે. આ બેગ મતલબ આ સોફામાં આપણે હોવાનું પણ છે. આ બેગ નહીં રાખવાનું છે. નાસ્તો પણ આમાં કરવાનો છે. નાખી રાત પણ આમાં જ કાઢવાની છે આપણે. એટલે સવારના 6 વાગે આજુબાજુ છે ને આપણે 6-7 વાગે આપણે પહોંચી જવાના છે સુરત. મજા આવી જાય આગળ. આ સફર કંઈક અલગ જ રહેવાનો છે. સુરત જવાનો ખાલી હો. પછી ત્યાંથી આપણે ક્યાં નીકળશું એ તો કંઈક અલગ જ રહેવાનું છે. હું તમને કહી દઈ ક્યાં નીકળી. સુરત પહોંચી એટલે તમને હું કહી દઈ બરાબર ને. તમે વધારે ઓલું ન કરતા કે યાર કહેતો નથી. બાકી આપણે મજા આવવાની છે. બાકી થોડાક લઈ લીધો હોય નાસ્તો. પેટની પૂજા કરતા રહે. મિત્રો અહીં છે ને એક જમવાનો હોલ્ડ લીધો છે. તો પેલા છે ને આપણે મિક્સ વેજ હશે જમવાનું તો જમી લઈએ. મિત્રો મસ્ત મજાનું ખાઈ પી લીધું અને આવી ગયો છું હોવા માટે. અને આપણે તો આપણું સ્લીપિંગ બેગ કાઢી લીધું બરાબર ને. હવે આ પક્ષે ગાડી આપણી 6 વાગે સુરત. એટલે હવે આપણે સીધા છે ને સવારે 6 વાગે જ મળીએ સીધા સુરતમાં. બાય બાય ગુડ નાઇટ. મિત્રો અત્યારે હાલમાં છે ને રામદેવ પાર્કિંગમાં પહોંચી ગયો છું સુરતમાં. આ રામદેવ પાર્કિંગ છે
અને હા થોડોક ભાઈ હમણાં શું કે ટ્રાવેલિંગ કર્યું નથી ને એટલે થોડોક વેઇટ વધારે લાગે છે. તો બસ હવે મારા જીજાજી લેવા આવે છે મને અત્યારે સવારમાં બેસાડે ઉઠાડે તો કે એ ઉઠતા જ હોય અત્યારમાં એને કામે જવાનું હોય એટલા માટે. બાકી લેવા આવે છે મસ્ત મજાના પોગી જાય ને સવારમાં છે ને વહેલા પોગી જાય ભાઈ. ત્યાંથી 5 વાગે બસ હતી ને 6 વાગે એટલે આપણે શું કહેવાય 5 to 5 દઈ દઈએ કેમ કે એ લોકોએ કીધું હતું 6 વાગે તમને પહોંચાડી દીધું ને 6 વાગે તો આપણે સુરતમાં પહોંચી ગયા હતા ભાઈ. આર યુ પાર્કિંગ. લો ભાઈ જીજાજી પણ લેવા આવી ગયા. હલો સરકાર. અમારા જીજાભાઈ લેવા આવી ગયા છે. એ ભગવાન પેલા વયા જાય ઘેરે. આજ તો બસમાં હું તો દીપક કાંઈ ઘટે નહીં ઉઠ્યું ઉઠ્યું જ નહીં કહું. એથી કેટલું થાય ઘર બાજુમાં જ છે એમ છે ભાઈ. હવે છે ને અમે ઘરે જાય આરામ કરીએ. हम आ गए અમે આવી ગયા. ક્યાં છે તારું શાક? હું વાત કરે. હા એક મિનિટ પાણીની બોટલ બધા રાખી દો અહીંયા. દેવર થઈ ગયા પ્રતિક્ષણ ટ્રાયપોડ. હા મેં બેગ રાખી દીધું. હું સવારમાં હું પાકે છે વાહ ભાઈ વાહ. ભાઈ છે ને નાસ્તો કરવા બેઠી જાય પ્રતીક્ષા અને બધા જીજુ ને જીજુ અત્યારે તમે કામે જવાના હે ને અત્યારે અને પ્રતીક્ષા પછી તારે જવાનું છે કામે? ચાલો મારી યાર બેઠવાની હે એટલે છે ને હવે નાસ્તો મસ્ત મજાના કરી લઈએ અને અહીંથી હું બીજો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. બાકી હવે મસ્ત મજાની કંઈક નાની જર્ની આવવાની છે તો જોજો મજા આવશે. ખાલી 1 મહિના માટેની જ છે કેમ કે પાછું આવવું પડે એમ છે લગ્ન છે ને એટલા માટે. બાકી હા એ સસ્પેન્સ યાર થોડુંક રાખો ને. હા તો મળીએ છીએ કાલે નહીં આગળથી સ્ટાર્ટ નવા બ્લોગમાં.